અઢી વર્ષની ટર્મ મળી છે આપની મેયર તરીકેની પૂરી થઈ છે શાંતિ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તથા ગાંધીનગરના સાંસદ એવા અમિતભાઈ શાહ સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા શ્રી આર પાટીલ સાહેબનું ખૂબ ખૂબ આભારી છું. જ્યારે મને પાર્ટીએ મેયર તરીકેની નિમણૂક કરી છે અને એ મેયર તરીકેની જવાબદારી આપી છે, ત્યારે હું આગળ પણ 2.5 વર્ષમાં હિતેશભાઈ મકવાણા મેયર હતા ત્યારે એમને પણ ખૂબ સારી કામગીરી કરી છે અને હવે 2.5 વર્ષની ટર્મમાં પાછળ પણ ગાંધીનગરનો સર્વાંગી વિકાસ કરીશું. 2.5 વર્ષમાં પહેલા ગામડા ભળ્યા નતા, ત્યારે જે નવો વિસ્તાર ભળ્યો છે તેને પણ શહેરના જેટલી પ્રાયોરિટી આપી એના પણ અધૂરા કામ પૂરા કરીશું અને ગાંધીનગરનો સર્વાંગી વિકાસ કરીશું. એ માટે હંમેશા સતત પ્રયત્નશીલ રહીશ એ હું બાંહેધરી આપું છું. મારા હાથમાં જ્યારે પણ કંઈક આવશે, સત્તા આવશે, ત્યારે હું આ કામ છે વિકાસના રાયસનથી લઈને ગાંધીનગરના અલગ અલગ સેક્ટર, ખાસ કરીને ગામડાઓ, એમાં ગાંધીનગર એક જ છે. અત્યારે ગામડા વિસ્તાર એ ગાંધીનગર મહાનગરમાં ભળ્યો છે. બધાનો સર્વાંગી વિકાસ કરવાનો છે, બધાની સાથે રહીને પૂરો વિકાસ કરવાનો છે. કેટલાક ક્ષેત્રોમાં હજુ જે સમસ્યાઓ પણ એ માટે બધો પ્રયત્ન કર્યો છે ને હવે પણ એ થઈ જ જશે. અને ભારતીય જનતા પાર્ટીના મારા સાથી કાઉન્સિલરો દરેકે જે જવાબદારી મને આપી છે એ જવાબદારી ખૂબ જ સારી રીતે અને એક થઈને નેક થઈને નિભાઈશું. જે આ જે શબ્દ છે અમારા મેયર સાહેબનો જ છે જૂના, અને એમણે પણ જેવી રીતે આખું તંત્ર 2.5 વર્ષ સુધી ચલાવ્યું છે એ જ રીતે અમે એના કરતાં પણ સરસ કરવાનો પ્રયત્ન અમે કરીશું. સાથે બીજી એક વાત ખાસ કે વર્કિંગ અનુભવની અંદર મને જે 12 જણાની ટીમ આ લોકોએ આપી છે એ ખૂબ જ સરસ છે અને અમારા લોકોનું ટ્યુનિંગ લઈને અમે લોકો ખૂબ જ સારું કામ કરી શકીશું. પ્રાયોરિટીમાં શું રહેશે? પ્રાયોરિટીમાં પ્રાથમિક જરૂરિયાત રહેશે. અમુક જગ્યાએ હજુ નાની મોટી પ્રાથમિક જરૂરિયાતોની જે જરૂર છે એને અમે ફર્સ્ટ પ્રાયોરિટી આપીશું, કારણ કે હું એવા વિસ્તારમાંથી આવું છું કે જે વિસ્તારમાં થોડી પ્રાયોરિટીની જરૂર છે. લોકો હેરાન થઈ ગયા છે, ચોમાસું માથા પર છે, ત્યારે એની પ્રાયોરિટી કેવી થશે? એને આપણે પહેલાં તો ચોમાસાના લીધે જે નાની મોટી તકલીફ પડે છે એની તાત્કાલિક ધોરણે આપણે કાર્યવાહી ચાલુ કરશું અને જે આપણે કામ રોડનું એનું બનાવવાનું જે હાથમાં લીધું છે એને ત્વરિત જેટલું જલ્દી થઈ શકે એટલું પતાવવાનો પ્રયત્ન કરશું. ગૌરાંગભાઈ, ખાસ કરીને ગાંધીનગરમાં કઈ